જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ચાલો આપણે સમતા દાદાવાણી ઉપર થોડો આગળ વાંચો એ પારાયણમાં. જય સચ્ચિદાનંદ. દાદાવાણી ફેબ્રુઆરી 2003, પેજ નંબર 10. હેડિંગ: સંસાર પાર કરાવે સમતા. બાકી આ દુનિયામાં કોઈ વસ્તુ તમને કઈડી શકે એમ છે જ નહીં, અને જે કઈડી શકે છે એ જ તમારો હિસાબ છે. માટે હિસાબ ચૂકતે કરી દેજો. અને કઈડી ગયા પછી તમે મનમાં જે ભાવ કરો કે આ કૂતરાને તો મારી જ નાખવા જોઈએ, આમ કરવા જોઈએ, તેમ કરવા જોઈએ, તો એ પાછો નવો હિસાબ ચાલુ કર્યો. ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રાખીને ઉકેલ લાવે, મહી સહેજે વિષમ ના થાય. પ્રશ્ન કરતા: પણ એ અવસ્થામાં તો જાગૃતિ સમતા રહેતી નથી. દાદાશ્રી: આ સંસાર પાર કરવો બહુ મુશ્કેલ છે, તેથી આ અક્રમ વિજ્ઞાન આપીએ છીએ. હવે આ મોટી વાત, જે કઈડી શકે છે, જે કઈડી જાય છે, કોઈ ડંખી જાય, કઈડી જાય, બચકું ભરી દે, એ તમારો હિસાબ ચૂકવી રહ્યો છે. અને હિસાબ ચૂકતે થઈ રહ્યો છે. પાછલા ગુનાનો દંડ આવી ગયો. હવે દંડ ભોગવવામાં એ ક્ષમતા રાખે તો નવો ભાવ રાગ દ્વેષ ન થવા દીધો. અને દંડ વખતે શું થાય કે આ કૂતરાને તો મારી જ નાખવા જોઈએ, એટલે એ નવો ગુનો બાંધ્યો. એટલે ભાવ, હવે આપણે અક્રમ વિજ્ઞાનમાં અહીંયા જાગૃતિ આવે છે કે મને ભાવ થઈ ગયો, અભાવ દ્વેષ ભાવ થયો, મારી નાખવાનો ભાવ થયો, માફી માગું છું, પ્રતિક્રમણ કરું છું. ભાવે ઊભો થઈ જાય એવું આ દુનિયા છે. કારણ એ ડિસ્ચાર્જમાં પરિણામ ઊભા થઈ જાય છે, ને પછી એને ભાન રહેતું નથી, મને જ કરડ્યો અને હું જ એને ખલાસ કરી નાખીશ. એટલે આમ તો સાપે જુએ ને તો સીધા મારી જ નાખે, પથરા લાકડી સળગાવી નાખે. અરે પણ ના કરાય એને. કઈડી ગયો હોય તોય ના મરાય એને, કારણ આપણો દંડ આપણને આપી ગયો, એમાં એનો શું દોષ? આપણા ગુનાનો દંડ આપે છે. આ બહુ મોટી શોધખોળ છે કે આપણો હિસાબ છે તો એ હિસાબ નથી તો અડી નહીં શકે, બોલો, અને હિસાબ છે તો છોડશે નહીં. માટે હવે હિસાબ પૂરા કરવા માટે જીવન છે. અને આ દેહ આપણો નથી, આ દંડ ભોગવાનો પૂતળો છે. દંડ ભોગવીને હિસાબ ચૂકતે થવા દો કે છે. અને પછી કઈડી ગયા પછી એટલા કોઈ અપમાન કર્યું, કંઈ આક્ષેપ આવ્યો, કોઈ ખોટ, કંઈ દગો દીધો, કંઈ વિશ્વાસઘાત કર્યો, ગમે તે પરિસ્થિતિમાં ભાવ બગાડવા દેવા જેવું નથી. આ કોઈનો દોષ જ નથી. આપણો હિસાબ આપણને, હા, નાટકની જેમ કરો, ભાઈ મારા પૈસા પાછા આપી દે, મારી તકલીફ છે, હું હાલાત ખરાબ થઈ, જે બોલવું એ બોલો, પણ દ્વેષ ભાવ અંદરથી ખલાસ થઈ જવો જોઈએ. બદલો લેવાનો ભાવ, મારી નાખવાનો ભાવ, છોડીશ નહીં, મને તે આમ કર્યું છે, ભગવાન તારી હાલત ખરાબ કરશે, તને દેવો સજા, કશું આ શ્રાપે આપવા નથી, અને દંડ બદલો લેવો જ નથી આપણે. અને આ જ કશું લેવું નથી, એ જ પરિસ્થિતિ અંદર ક્ષમતા રાખી કહેવાય કે કંઈ જ મારે બદલો લેવો નથી, મારે છૂટવું છે. અને એનો આજે આ કૂતરો બચકું ભરી ગયો, અને આપણે પગથિયું ચૂકીએ ને એકદમ પગને ઘૂંટણને છોલાય તો એટલું જ વાગે આપણને. કોનો વાંક કાઢીએ? એટલે ગમે તે પરિસ્થિતિમાં આપણે તૈયારી રાખવી જોઈએ કે ના, આમાં કોઈનો દોષ નથી, આ હિસાબ ચૂકતે થાય જગત બધું. આ તો જીવડા એ બદલા, કૂતરો ગયા ભાવમાં માણસ હોય, આ ભાવમાં બદલો આપે. ઘણા કહે છે ને આ પૈસાનું દેવું ચૂકતે કરી નાખો, નહીં તો આવતે બહુ બળદ થઈને એની ત્યાં ખેતીવાડી કરવી પડશે ને હિસાબ ચૂકતે કરવો પડશે. એટલે આ બધા આ જીવો બધા કૂતરા ને ગધેડા ને બળદ ને ઘોડા ને બધા હિસાબવાળા જ છે. હિસાબ પૂરો કરો, નવા હિસાબ બાંધવાનું. દાદાની 5 આજ્ઞા, અને ભૂલચૂક થાય તો પ્રતિક્રમણ, એ નવો હિસાબ બાંધવામાં અટકાવશે આપણને. પછી હેડિંગ: નિર્વેદની જાગૃતિથી આવે સમતા. એક માણસ મને પૂછતો હતો, એ મને કહે છે, આ મચ્છરા કઈડે એ શી રીતે પોષાય? ત્યારે મેં કહ્યું, ધ્યાનમાં બેસજે, મચ્છરા કઈડે તો જોજે. ત્યારે એ કહે છે, એ તો સહન નથી થતું. ત્યારે મેં કહ્યું, એવું બોલજો કે હું નિર્વેદ છું. હવે વેદક સ્વભાવ મારો નથી, હું તો નિર્વેદ છું. એટલે થોડે અંશે તું પાછો
તારા હોમ ડિપાર્ટમેન્ટ ભણી આવ્યો. એમ કરતો કરતો એવું 100-200 વખત તને મચ્છરા કરડે, એમ કરતું કરતું પોતે નિર્વેદ થઈ જશે. નિર્વેદ એટલે શું? જાણનાર ખાલી, કે મચ્છરું આ અહીં આગળ કરડ્યું, પોતે વેદ્યું નહીં, એ નિર્વેદ. ખરેખર પોતે વેદતો જ નથી, પણ વેદે છે એ પૂર્વ અભ્યાસ છે, પૂર્વનો અભ્યાસ છે ને, તેથી એ બોલે છે કે આ મને કરડ્યું. એટલે ખરેખર પોતે નિર્વેદ જ છે. પણ આપણે આ સત્સંગમાં બેસીને એ પદ સમજી લેવાનું છે, એ આખું પદ સમજી લેવાનું છે કે આત્મા ખરી રીતે આવો છે. એટલે આમાં મૂળ વાત શું છે કે આ બહારના સંજોગ, જેમ ખાનારો, હોરનારો, ચાવનારો, પેલા સંજોગ ભેગા થાય થાળીમાં, એટલે ખવડાવનારા ભેગા થાય. પછી હાથ કોળિયાથી ખાય કે ચમચીથી ખાય, એટલે ખવડાવ્યું, પોતાના મોઢામાં નાખ્યું. હવે ત્યાં સુધી બહારના સંજોગ છે. પછી દેહ, તે મેં ઓર્યું, તે પછી દેહમાં શાતા ઉત્પન્ન થાય. પગ દુખતા હોય તો અશાતા કહેવાય, શાતા વેદનીય. દેહ શાતા અશાતા દેહમાં ઊભી થાય છે. પછી અંતસ્કરણ આવે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં એ મન છે ને, એ મન શાતા અશાતાના કનેક્શનવાળું. જ્યારે બુદ્ધિ ચિત્ત અહંકાર એ ભોગવનારા, કે મને બહુ દુખે છે, આજ તો મજા જ નથી, આ ક્યારનું શણકા મારે છે, શાંતિથી બેસાતું નથી, દુખે છે બધું, તે ભોગવનારો અહંકાર એ અંતસ્કરણનો. પછી એથી આગળ જો ભોગવનારો છે એને વેદક કહેવાય છે. એ વેદક સૂક્ષ્મતર અહંકાર, એટલે પેલો પોતાપણાવાળો, કે આ વેદના ના પણ સવારે વધારે હતું, અત્યારે ઓછું થઈ ગયું છે. તો વેદનાનો પોતે જાણકાર થાય છે, પણ પછી મને જ વેદના થાય છે, એટલે વેદક તરીકે વર્તે છે પોતે. હવે આત્માનો ભાગ શું છે કે પોતે હું સૂક્ષ્મતમ અહંકાર, એ કંઈ અજાગૃતિ. એટલે હવે આપણને જ્ઞાન થાય છે કે ના, એટલે સૂક્ષ્મતર અહંકાર છૂટે છે અને જાગ્રત આત્મા શરૂ થાય છે. પણ તોય પેલું વેદક પદમાં તન્મય આકાર થઈ જવાય, કે ચાલો થાય તો મને જ, એટલે આમ જાગૃતિ રહી ને, આ હું નિર્વેદ છું, જાગૃતિ નથી રહેતી, તો પછી એ વેદ્ય થઈ ગયો કહેવાય. વેદકમાં તન્મય આકાર એ વેદ્ય થઈ ગયો કહેવાય. અને વેદકમાં જુદો રહે, જાગ્રત રહે, કહો આ વેદક વેદના ભોગવે છે, હું નહીં, હું નિર્વેદ છું, તો જાગ્રત આત્મા. એટલે જાગ્રત આત્મા પદમાં નિર્વેદ પદ કહેવાય. હજુ આગળ પ્રજ્ઞાથી પછી જુએ પોતે, ત્યારે વેદ નાયક થયો કહેવાય. અને મૂળ ભગવાન પ્રકાશક. એટલે આવા બધા આ કે ને પોતે ક્યાં બેઠો છે, તો કે દેહાધ્યાસમાં, તે ભોગવે, આમ મજા આવી ગઈ. પછી આપણને ભાન થયું, ના હું તો શુદ્ધાત્મા છું, તો એ જો 2% અનુભવ અને 15% જાગૃતિ, એટલે 85% જાગૃતિ. હજુ વેદક પદમાં પેસી જવાય. વેદના, આ માથું બહુ દુખે છે, આ સવારથી સણકા મારે છે, તો મને જ, હું જ છું પાછું, એટલે વેદક પદમાં જતા રહે છે. ત્યાંથી પાછું છૂટું પડવાનું દાદા શીખવાડે છે કે આ વેદના, તો કે મચ્છર કરડે તે હું નિર્વેદ છું બોલજે. એટલે જાગ્રત આત્માનું પદ શું? તો કે નિર્વેદ. તો કે આ વેદના વેદક ભોગવે છે, તો કે હું એનાથી જુદો એવો નિર્વેદ છું. પ્રજ્ઞા તો વેદક નહીં જાણે છે, નિર્વેદ થઈ એ જાગૃતિ નહીં જાણે. હા, નિર્વેદ પદમાં રહો, આ વેદક ભોગવે છે, આપણે એ પદમાં નથી એવું. એટલે પ્રજ્ઞા જ્ઞાયક પદમાં આવે. એટલે આવી રીતે આ ધીમે ધીમે આપણી જાગૃતિ અહીંયા રાખવા માગે છે. વેદકથી જુદી નિર્વેદ પદમાં આવો. આ નિર્વેદ પદથી ઉપર જ્ઞાયક પદ છે, પ્રજ્ઞામાં બેસીને. અને મૂળ ભગવાન પ્રકાશક. તો એ જ્ઞાયક પદ સુધી જવાય એટલું આપણું અક્રમિક જ્ઞાન છે. જેમ જેમ અનુભવના અંશ, ના કીધું 100-200 વખત મચ્છરા કરડે એટલે પછી અનુભવ થઈ જાય, એટલે કે નિર્વેદ પદમાં આવી ગયો પોતે. હજુ નિર્વેદ પદથી આગળ જવાનું છે જ્ઞાયક પદમાં. દાદા કે અમે અનુભવ, સ્પષ્ટ અનુભવ થયો એટલે અમે જ્ઞાયક પદમાં હોઈએ. વેદનાને જોઈએ તોય કોક વખત અજાગૃતિથી અડી જાય. અજાગૃતિ ના કહેવાય, પણ શણકા એટલું બધું ફોર્સમાં હોય એ તન્મય આગળ પાછું બીજી સેકન્ડે છૂટા પડે. પટેલની દાઢ દુખે છે, મારી નહીં. તો એમ કરતાં કરતાં એક નાયક પદમાં રહીને વેદના કે શાતા અશાતા વેદનાનો નિકાલ કરે પોતે. એ શાતામાંય તન્મય આકાર ના થાય, માટે અશાતામાંય તન્મય આકાર ના થાય. એટલે એવી રીતે પોતે આ સુખમાં જો તન્મય આકાર થઈ હોય છે, ખાતી વખતે મજા આવી ગઈ, તન્મય આકાર થઈને એ વેદક પદથી ભોગવે છે, ત્યારે પછી અશાતા પણ ભોગવવી પડે એટલી છે. આનું વધારે વિગત આપણને મળે છે 12મી ઉત્તરાર્ધના
વેદવું, જાણવું, ભોગવવું. અને આઈ થિંક 14મીનો ચોથા ભાગમાં કે છે, 5મા ભાગમાં સ્પષ્ટ વેદન, સ્વસંવેદન, એમાં સુંદર વેદન, વેદના ઉપર છે, સુંદર બધી વાતો છે. વાંચીશું આગળ. અહીંયા છે. માટે અત્યારે આપણે શુદ્ધાત્મા પદથી ચલાવી લેવાનું. એટલું બોલીએ તોય એને કર્મ આવતા બંધ થઈ ગયા. એટલે પ્રતીતિવાળાએ, જાગૃતિવાળાએ શુદ્ધાત્મા પદમાં બેસી અને નિર્વેદ છું પદમાં બોલવા. હું નિર્વેદ છું, નિર્વેદ છું, એ ભાવમાં રહેવાનું. પછી જેમ જેમ અનુભવનો અંશ વધશે ત્યારે જ્ઞાયક પદમાં આવાશે. એ આરોપિત ભાવથી છૂટ્યો એટલે કર્મ બંધાતા અટકી ગયા. અને આ હું નિર્વેદ છું બોલ્યા ને એટલે જાગ્રત આત્મામાં બેઠો, એટલે જાગૃતિને કર્મ બંધાય નહીં. અને આપણને અક્રમમાં તો પ્રતિથી 100% બદલાય એટલે કર્મ બંધાતો નથી, પણ અશાતા વેદની એટલે ડિસ્ચાર્જમાં થોડું પેન્ડિંગ રહી શકે. પ્રશ્ન કરતા પણ આપે કહ્યું કે હું વેદતો નથી કહીએ એટલે લોક એવું સમજે કે વેદનતા જતી રહી. દાદાશ્રી: ના, એવું નથી. વેદનતાને પણ એ જાણે, પણ એટલું બધું માણસોનું ગજ્જું નથી. એટલે હું નિર્વેદ છું એવું બોલને તો એને અસર ના થાય. આત્માનો સ્વભાવ નિર્વેદ છે. આ બોલે એટલે એને કશું અસર ના થાય. પણ સ્વસંવેદન એ ઊંચી વસ્તુ છે. હવે અહીંયા પાછો નવો શબ્દ આવ્યો. હવે વેદન શબ્દના 2 ભાગ પડે છે, પરવેદન અને સ્વવેદન. આ કેરી ખાધીને મજા આવી ગઈ એ પરવેદન કહેવાય. અને પછી કોઈના આધાર વગર, કોઈના આધાર લઈને નહીં, પોતાના સ્વતંત્ર આત્માનું સુખ, ત્યારે એને સ્વસંવેદન કહેવાય છે. પોતે પોતાનું જ સુખ ભોગવે, નિરાલમ સુખ. નિરાલમની શરૂઆતમાં એ હોય કે હું શુદ્ધાત્મા છું. આ બધું જે તપ કરે છે, તપના અંતે જે સુખ ઉત્પન્ન થાય છે ત્યારે એ સુખ પોતાના આત્માનું હોય છે, એને સ્વસંવેદન કહેવાય. એટલે આ જે નિર્વેદ થયો એનાથી ઉપરની દશામાં ધીમે ધીમે ઉપર ચડે ને ત્યારે સ્વસંવેદનના અંશ વધતા જાય કે આજે આ શરીરને આટલી વેદના થાય પણ મને અડતી નથી. પોતાનું સ્વતંત્ર સુખ, સનાતન સુખ પોતે ભોગવતો હોય એટલે એ સુખને સ્વસંવેદન કહેવાય છે. અને સ્વસંવેદન વધતું પછી સ્પષ્ટ વેદન આવે એટલે અનુભવની દશા. પછી એનું સુખ આઘું પાછું ના થાય. ગમે તેવી શાતા આદિ વ્યાધિ ઉપાધિમાં અંદર સમાધિ ખસે નહીં પછી એ જો જાણતો જાય તો સ્વસંવેદનમાં જાય. એટલે નિર્વેદ પદથી આગળ વધીને જાણવાના પદ કે આ વેદના કોને થાય છે. વેદનાનો ભોગવનારો એ અહંકાર હોય છે, પેલો સૂક્ષ્મતર અહંકાર. એને વેદક નહીં જાણે, વેદનાને જાણે. એ જાણપણામાં બેસતો જાય તેમ અંશે સ્વસંવેદનમાં વધતો જાય આગળ. એટલે પોતે પોતાનું જ વેદન, પોતે પોતાના આત્માનું સુખનું વેદન, નિરાલમ સુખ કહેવાય છે, નિર્વિકલ્પ સુખ કહેવાય છે, સ્વતંત્ર સુખ કહેવાય છે. આત્માના આધારે છે, કોઈ પૂતગલના આધારે નથી, કોઈ અવસ્થાના આધારે નથી, જાણપણાના આધારે છે. એમાં તો એને જાણવાનું જ કે આ ડંખ વાગ્યો, એને જ જાણવાનું. પછી એ ડંખ ઉડી ગયો તેને પણ જાણ્યું. એમ કરતો સ્વસંવેદનમાં જાય. પણ નિર્વેદ તો એ એક સ્ટેપ છે કે અકળામણ સિવાય એ સહન કરી શકે. નિર્વેદ એક સ્ટેપ છે કે છે. એટલે આ જાગ્રત આત્માની દશામાં અજાગૃતિથી વેદ્ય ના થઈ જાય, વેદક પદમાં તન્મય આકાર ના થાય. જેમ ભાવકમાં તન્મય આકાર ભાવ્ય થાય છે, આ વેદકમાં તન્મય આકાર થવાથી વેદ્ય થાય છે. કે વેદ્ય પદ ના થાય અને બદલે નિર્વેદ પદમાં રહેવાય. એટલે આ બોલવાથી શરૂ થાય છે અને પછી ગોઠવણી હોય ઉપયોગપૂર્વક કે ભાઈ આ કોને થાય છે, હું કોણ, આમાં મારું સ્વરૂપ કેવી રીતે જુદું. એ જેમ જેમ દેખતો થાય જાણપણામાં કે છે ને, એણે જાણ્યું કે આ ડંખ વાગ્યો તેણે જાણ્યું, હવે ડંખ ઉડી ગયો તેને પણ જાણ્યું. એ જાણતા અંશ વધતા જાય, સ્વસંવેદન વધતું જાય. આપણે નિર્વેદ પદથી શરૂઆત થાય છે હોમ ડિપાર્ટમેન્ટની. અને એ અકળામણ સિવાય એ પછી વેદનાને સહન કરી શકે, એમ તરફડામણ ના થાય ને મને થાય છે ને ચેન નથી પડતું ને એ રડારડી ના હોય ને. પછી તો આ નિર્વેદ પછી જ્ઞાયક, તો એમાં વચ્ચે સ્વસંવેદન ક્યાં આવે? નિર્વેદ ને એ જ્ઞાયકની પહેલા છે. જ્ઞાયકથી સ્વસંવેદન જ શરૂ થાય છે. એ સ્વસંવેદન એટલે શું? જ્ઞાયક એટલે જાણપણું આવ્યું અને જાણપણા વખતે પોતાનું સુખનું વેદન શરૂ થયું એને.
એ અંશે અંશે વધતું જાય એટલે સ્પષ્ટ વેદન આવે. એટલે જ્ઞાયકથી શરૂઆત થાય છે. જ્ઞાયક છે ને 1 ડિગ્રીથી માંડીને પછી 360 ડિગ્રી સુધીનો, એટલે અંશે અંશે વધતું 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 સ્પષ્ટ વેદન થાય ને એટલે કમ્પ્લીટ જ્ઞાયક જ હોય. પછી કે ને પેલું વેદનમાં તન્મય આકાર ના થવા દે તોય દાદા કહે છે અમારે બહુ જૂ જેવું થાય, અમારું જ્ઞાયક પદ ચૂકી ના જઈએ, પણ પેલું જતું રહે વૃત્તિઓ બધી. પણ એ શરૂ થયું, હવે નિર્વેદથી ઉપર ચડ્યો ને ત્યારથી સ્વસંવેદને શરૂ થયું કહેવાય, અને જ્ઞાયકે સદો એ જ્ઞાયક જ સ્વસંવેદન ભોગવે છે. એટલે જ્ઞાયકથી જ સ્વસંવેદન અને એ જ્ઞાયક પદ વધતું વધતું સ્પષ્ટ વેદન. વધતું સ્પષ્ટ થાય એટલે એ સ્પષ્ટ પછી વેદન. એટલે એ ત્યાં જ્ઞાયક પછી પદની શરૂઆત થાય છે અને પછી સ્પષ્ટ વેદન સુધી પહોંચે ત્યારે અહીંયા સ્વસંવેદન વધી વધીને સ્પષ્ટ વેદન થયું કહેવાય. પછી સ્પષ્ટ વેદન પછી આ જ્ઞાયક પદ કે આપણે આ સ્વસંવેદન પદનું શું થાય? એ સ્વસંવેદન એટલે શું? આ બરફની પાટ હોય, આમ દૂર આપણે ઊભા હોય લાગે ઠંડક છે અહીંયા, એ અસ્પષ્ટ વેદન કહેવાય. પછી નજીક આવતા આવતા આપણે એકદમ નજીક લગભગ 6-8 ઇંચ છેટા હોય તો છાંટણા જેવું લાગે આપણને. બરફની આમ જાણે ઠંડી વાછટ ઉડતી હોય ને એવું લાગે, ત્યારે એ સ્વસંવેદન કહેવાય. અને અડ્યા ને બરફને એટલે સ્પષ્ટ વેદન. એનું એ જ થાય. એ જ છે, પણ આ થોડુંક અડ્યો, અડ્યો આ છેટો છે અને એકદમ નજીક આવી ગયો છે એટલે છાંટણા એને અનુભવ થાય છે. જેમ તમે એસીની બાજુમાં આવો ને એટલે એકદમ ઠંડકના છાંટણા જેવું લાગે, દૂરથી ઠંડક જેવું લાગે ને એકદમ નજીક. અને અડો ને અંદર તો બરફની પેલી પાઇપ ઠંડી ગાર લાગે એકદમ. એ અડ્યા ને એ સ્પષ્ટ વેદન કહેવાય. આત્માને સ્પષ્ટ અડી ગયો, અને આ આત્માની નજીક આવીને એટલું બધું નજીક આવે છે કે એને સ્વના સંવેદનો અનુભવાય છે કે હા ખરું સુખ અહીંથી જ છે, આ બાજુ બહાર કશે જ નથી. અને વેદના તો નિરૂમા નથી કહેતા અમે પ્રકાશક ભાવમાં આવ્યા છે, વેદના હજારો માઇલ દૂર લાગે અમને, વેદના અડે જ નહીં ને એ સ્વભાવમાં આવી ગયો, પ્રકાશક સ્વભાવમાં. એટલે જ્ઞાયક જ પદ કહેવાય. એટલે આ જે પ્રતીતિવાળું કે આ નિર્વેદવાળું પદ છે એ જાગૃતિવાળું જાગૃતિ, પણ એનાથી તો ઘણું આગળ જાય ને સ્પષ્ટ વેદનની નજીક આવે ને ત્યારે આ અનુભવના અંશ વધતા જાય ને તેમ તેમ સ્વસંવેદન વધ્યું કહેવાય. હા એ પણ એ સ્પષ્ટ વેદનની નજીક વાળું, સ્પષ્ટ વેદન નજીક, અસ્પષ્ટ થી દૂર પણ સ્પષ્ટ વેદનની નજીક વાળું. સ્પષ્ટ હવે નજીક સ્પષ્ટ થવાનો થોડા વખતમાં, થોડા વખત જવાનું. કારણ એને એકદમ નજીક આવી ગયો. હવે આ માઇલ ભરેલો ખાલી થશે એટલે સ્પષ્ટ વેદન આવશે ને વેદનાનો નિકાલ કરતો જાય ને એટલે અમુક અંશે એ તપ છે એનું, અને તપ પૂરું થાય ને એટલે સ્પષ્ટ વેદન થાય ને સ્વસંવેદન વધતું વધતું સ્પષ્ટ થાય. એટલે અનુભવના અંશ વધ્યા. અને એટલો જ પછી સૂક્ષ્મતર ખાલી થયો હોય એટલો જ સૂક્ષ્મતર, હા પોતાનું ખાલી થયું હોય એટલું તો જ અનુભવ અંશ વધ્યા. એક્ઝેક્ટલી એવું જ છે. એટલે એવી રીતે જ કનેક્શન થાય. વેદકે ખલાસ થયો એટલે દાદા કે છે ને અમારું વેદનારું કોઈ હોય જ નહીં, માલિક જ નહીં ને વેદનારો, કે થતું જ ખલાસ થઈ ગયો. એટલે સૂક્ષ્મતર અહંકાર પોતાપણું ખલાસ થયું, 4% જેટલું રહ્યું છે એમનું, તે એટલા અંશે ભોગવાય. બાકી એકદમ કંઈ આમ જાણે પેલો જેમ કે ને અહીંયા પેલો ફટાકડો ફોડો અથવા તો સળગાવો પેલો, અને પેલો કપડાં સુકાતા અને એકાદ કપડું બળે તો આપણે જોનારો કંઈ દજાતો નથી, એવું છેટું લાગ્યા કરે એને. અને એ આ આખી જે જર્ની ચાલુ થઈ એ નિર્વેદથી ચાલુ થઈ, એની આખી જે જર્ની, અને એ નિર્વેદથી ચાલુ થઈ કરતા પછી આ સ્વસંવેદન કહો કે આપણે આ પ્રકાશ પછી સ્પષ્ટ વેદન થાય, પછી કેવળ જ્ઞાન, અને પછી કહેવાય. તો એ જે આખી જે જર્ની એની ચાલી હતી બધી સૂક્ષ્મતમ અહંકારની કહેવાય ને બધી. એટલે ખરેખર સૂક્ષ્મતમ અહંકાર શબ્દ શું છે કે પોતે છે ને એની જર્ની છે, હું નહીં. બરોબર. પછી હું કે ને હું દીપક છું માને એ સૂક્ષ્મતમ અહંકાર. બરોબર. પછી હું બાપ છું બાપપણું કરવા જાય એ સૂક્ષ્મતર અહંકાર, બિલીફ વાળું બધું, એ બિલીફ વાળો આગળ વધ્યો. બરોબર. એટલે પણ પોતે જ પોતાનો અનુભવ કરે છે, પોતે જ પોતાનો સ્વસંવેદન સુખ ભોગવે છે. એટલે પૂછે છે આજે સ્વસંવેદન કહીએ કે આ પ્રકાશક કહીએ કે એ કે જ્ઞાયક વાળું પદ કહીએ, તો એ વખતે આ જે આ સંસારની સુખની બધી એષણાઓ કે સુખમાં જે તન્મા એ બધું પતી ગયું હોય, એ બધું પછી ના હોય, ઘણું બધું છૂટતું ગયું હોય. છૂટું ગયું હોય. આમાં શું છે એનું પેલા અહંકાર ઓગળે છે, માલિક સુખ લેનારો. પછી સાતા ધીમે ધીમે એ મન ખરું ને મન બધું ભોગવે, પણ એ પછી મન સુધી જોઈએ બહુ ત્યારે અહંકાર સુધી, એટલે સૂક્ષ્મ અંતસ્કરણ સુધી હોય. પછી વેદક ખલાસ થયો એટલે પછી પોતે જ્ઞાયક પ્રગટ થયો, એટલા અંશે વેદક ખલાસ થાય એટલા અંશે જ્ઞાયક વધતો જાય. અને જ્ઞાયક વધ્યો ને એટલે પછી એને એટલું કહે ને કે એ પોતાનું સ્વસંવેદન એટલે પોતાનું સુખે વધ્યું. અને આ 5 ઇન્દ્રિયના સુખોમાં એને દાદા નથી કહેતા અમને એટલી બધી જાગૃતિ હોય કે વિષયમાં 5 ઇન્દ્રિયના સુખો લાગે જ નહીં. અમે દેખાય દેહ તો આમ હાડકા અને માંસ ને લોચા જ દેખાય, એટલે અમને એટલી બધી જાગૃતિ હોય કે મોજ ઉત્પન્ન ના થાય.
એટલે એ પાંચ ઇન્દ્રિયના સુખો એમને દાદા એમ તો કહે છે ને, અમે નાનપણથી જ ખલાસ થઈ ગયા હતા જ નહીં જન્મ્યા ત્યારથી. એટલે આ મોહ ખલાસ થાય, પાંચ ઇન્દ્રિયના સુખો કહીને કંઈ પણ સુખ લેવા ગયા ને ત્યારથી આત્માનું સુખ બંધ થાય. અને આ કોઈ બાબતમાં સુખ આવે જ નહીં ત્યારે આત્માનું સુખ પછી તપ્ત ફળ આત્માનું. એટલે પાંચ ઇન્દ્રિય સુખો ઘણા ખરા ખલાસ થઈ ગયા હોય. ઘણા ખરા એટલે શું, આ વેદ એટલે સુખ ના હોય પણ દુઃખના રિપેમેન્ટ આવતા હોય, પણ એ દુઃખના રિપેમેન્ટમાં તપ હોય એને. કારણ સુખમાંય તન્મય આકાર પોતે થતા નથી, દુઃખમાંય તન્મય આકાર થતા નથી, પણ તોય એ ભોગવવાનો હિસાબ શરીરને આવે. એમાં કોઈ દૂર આમ તો દાદાને કહે ને દાઢ જેવી એક જ વસ્તુમાં તન્મય આકાર જેવું થતું, બાકી દાઢ એટલે કેટલી ભયંકર દુખે. એક મહિનો ચાલતી હોય અને આખી દિવસ રાત વેદના હોય. બાકી તોય અમે 1000 વખત જુદા હોય ને એકાદ વખત અડી જાય એવું. બાકી બીજી બધી થાક્યા ને કંટાળ્યા ને દુખ્યા ને ગરમી ને ઠંડી તો કશું અડતું જ નહોતું એમને. ખાવા ના ભાવે ને કશું નહીં. આમ તો સૂતા ને હાથમાં દુખી ગયો અને પગ બેઠા બેઠા પગ ખેંચાઈ ગયા ને કશું ના હોય. એ થતું હોય ફક્ત આ એક જ દાઢનું એકલું નોટિસ થયેલું એમને કે આ એક બાબતમાં એમને વેદના ટચ થઈ જતી હતી. બહુ ભયંકર સણકા મારે. આપણે તો જોઈએ છે ને દાઢનું, તો બેરું કરે ને ત્યારે માંડ માંડ આપણે બેસી શકીએ, તો આમ પરસેવો થઈ જાય વેદનાનું. તોય આપણે અહીંયા આપણું મહાત્માના નિર્વેદ પદની જાગૃતિ શરૂ થાય એટલા તો આવી ગયા છે. આપણે અત્યારે જ્યાં સુધી આ બહારની સુખની છે, ઇન્દ્રિયના સુખની, ત્યાં સુધી આ સ્વસંવેદન પદ, પછી આ એ સુખ લેવાશે, એના રિપેમેન્ટમાં ભોગવટ આવશે, ત્યારે નિર્વેદના પદમાં જવાનું. એટલે ત્યાં સુધી તો આ પદનું આપણે વાત જ નહીં કરવાની. હજી સુધી આ ઇન્દ્રિય સુખમાં પડ્યા છે, ત્યાં સ્વસંવેદન કે નાયક કે 1000 બાબતમાં 5માં છૂટ્યું તો 5માં એને આત્માનું સુખ આવે. એટલે 10 છૂટે તો 10નું પછી સુખ આત્માનું આવે. 990 માં ના આવે, એવું ઓછું થતું જાય. ઇન્ટેન્સિટી હોય ને, કોઈકમાં 100% હોય, કોઈકમાં 5% હોય, કોઈકમાં 2%. તો 2-5% વાળું જલ્દી ખલાસ થાય એટલે એનું પોતાનું સુખ આવે એને. એમ અંશે અંશે આત્માનું સુખ વધતું જાય, પૂતગલના સુખ ખલાસ થતા જાય. બરાબર. બોલો. એક પેલું કીધું ને કે નિર્વેદ પદ, તો એક અમુક વાત એવું પણ થાય કે નિર્વેદ પદથી જાણ્યા પણ કરે, પણ અમુક વાત સૂક્ષ્મતર અહંકાર પણ સાતા જે કંઈ અંદર ભોગવાતું હોય તો એને પણ જાણે, તો એનો ડિફરન્સ કઈ ન ખબર કઈ ન પડે. એટલે એ વેદક ભોગવે છે. આમાં શું છે, પગને સણકા મારતા એ વેદના કહેવાય. અને પેલો અહંકાર મને થાય છે કેનારો જુદો હોય છે. એટલે વેદના અને વેદક બે હોય. એ બેવને જાણે તો નિર્વેદ પદમાં આવે. એ તો કહે ને વેદનાને જાણે પણ પોતે મને કહે ને હવે માથું ઓછું થયું છે, થોડું રાહત લાગે છે, ત્યારે મને લાગે છે એટલે પોતે વેદક પદમાં બેસી અને બોલે છે. અને પેલું નિર્વેદ હોય ને તો વેદકને કેટલી રાહત થઈ, કેવું તન્મય આકાર થાય છે, ઓછો થાય છે, એ જાણે પોતે. એટલે વેદક ભોગવે છે અને પોતે એને જાણે કે આ હજુ દીપકને અડી જાય છે બધું. એટલે પેલું કંઈક પણ થાય કે મને થાય છે એવું કે તો સૂક્ષ્મતર અહંકાર જ છે. હા, એ મને થાય છે બોલે ને ત્યારે તમને હા તમે ભાઈ ગુના કર્યા તો દંડ તો આવે ને, એમ કરીને પોતાની જાતને જુદો પાડે તો એ નિર્વેદ પદમાં આવ્યો કહેવાય. નહીં તો મને થાય છે એનો જો વિરોધ ન બતાડે અથવા સહમત રહે તો પછી એકાકાર તન્મય આકાર. વેદનાવાળો બોલે કે મને બહુ દુખે છે તો તરત પેલો જાગ્રત આત્મા શું બોલે, તમારા દંડ ભોગવો, તમે અહીં સુખો લીધા છે ને, રિપેમેન્ટો આવ્યા. ત્યારે એ પોતે બોલે ને એ વિરોધ બતાડ્યો, પોતાનો અભિપ્રાય જુદો પાડ્યો, પોતે જુદો પડ્યો, ત્યારે નિર્વેદ પદમાં આવ્યો અને વેદકમાંથી છૂટો પડ્યો પોતે. તો વેદકમાં તન્મય આકાર થવાય ને એવું બંધાયેલો હિસાબ છે. કારણ જ્યારે કોઝિસ નાખેલા ને ત્યારે તન્મય આકાર થઈને બંધ પાડેલો મીઠાશમાં. હવે રિપેમેન્ટમાં તન્મય આકાર થવાનું ભોગવવાનો હિસાબ વખતે આવે ત્યારે પોતાની જાતને જુદી પાડે કે આ તને થાય છે મને નહીં, અને જાણ્યું કોણે તે ભાગ મારો છે અને તું ભોગવે છે એ તારો ભાગ છે, પોતે જુદું પાડે. એવો પણ હિસાબ બાંધેલો હોય ને કે વેદક જાણ્યા કરે એવો પણ હિસાબ બાંધેલો હોય, જેવું ભોગવવાનો હિસાબ બાંધેલો હોય. વેદક એ જાણનાર તો પછી વેદક ના કહેવાય, નિર્વેદમાં આવી ગયો એટલે જ્ઞાયકમાં આવ્યો કહેવાય. વેદક કંઈ જાણે નહીં, વેદનાને જાણવું છે પણ મને થાય છે એ ચૂકે નહીં. વેદનાને જાણે છે, વેદના વેદે, વેદેનો અર્થ બે થાય, વેદના જાણે કહેવાય, વેદના ભોગવે કહેવાય. પણ આ વેદનાને જાણે છે કે ઘટી વધી, પણ હું ભોગવું છું એવું એને વર્તે છે. અને અહીંયા જાગ્રત આત્મા શું કહે છે, તું ભોગવે છે હું નહીં.
અને એક બીજું હતું કે સંસંવેદન એ જાગ્રત આત્માથી જુએ છે કે પછી હા. પ્રજ્ઞાથી? ના, એટલે પછી જાગ્રત આત્મા વધતો વધતો અનુભવનો અંશ વધે એટલે એ અનુભવી એટલે જ્ઞાની આત્મા કહે છે ને, એ જ્ઞાની આત્મા થયો. એટલે પ્રજ્ઞા કહો તો ચાલે, પણ જ્ઞાની આત્મા થાય છે. એટલે જાગ્રત આત્મા વધીને જ્ઞાની અનુભવી આત્મા જ્ઞાની આત્મા થયો. પ્રજ્ઞા તો મૂળ આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે, અને આ જાગ્રત આત્મા વધતો વધતો જ્ઞાની થાય. 359 અને 360 એ કેવળ જ્ઞાની થાય. એટલે પેલી પ્રજ્ઞા જે અજાગૃતિથી જ્યારે પોતે લપસી પડે ત્યારે પ્રજ્ઞા એને બચાવે. ઊભો થા, આ બાજુ આવ. એટલે પ્રજ્ઞા મૂળ આત્મા જ કહો ને, અને આ જાગ્રત આત્મા વધીને જ્ઞાની આત્મા થાય છે. તો પૂજ્યજી આપણે દર વખતે પ્રજ્ઞાનું કહ્યા કે પ્રજ્ઞાથી જોયું એટલે હવે એ લેવલ તો એટલે પ્રજ્ઞાથી જોયું એટલે બરોબર જ કહેવાય. પ્રજ્ઞા એટલે શું? શુદ્ધ જ્ઞાનથી જુએ છે, ભેળસેળ વગરનું શુદ્ધ જ્ઞાન, એ પ્રજ્ઞા કહેવાય. પ્રજ્ઞા શક્તિ કહેવાય છે. રાઈટ બિલીફ બેસે એટલે પ્રજ્ઞા શક્તિ ઊભી થઈ, અને 2% ભગવાનનું સીધું અજવાળું, નિરાવરણ અજવાળું, 360 ડિગ્રીવાળું અજવાળું કહેવાય. એ એટલે દરેક વખતે ચેતવે, અને એ પછી પોતે પ્રજ્ઞામાં બેસીને જુએ એવું કહી શકાય. એટલે આપણે શબ્દ પ્રયોગ વાપર્યા કરે છે ને કે આપણે પ્રજ્ઞા શક્તિએ જોયું ને હા, બધું. એટલે તો એ તો બરોબર છે. ખરેખર તો બરોબર જ છે. એ બધું પછી છે ને એક જ પ્રજ્ઞા સમિતિ નિરૂપણ નથી કહેતા. દાદા કહે છે ને અજ્ઞા સમિતિ ને પ્રજ્ઞા સમિતિ. પછી શું છે કે ભાઈ હવે સકુટુંબમાં બાપો આવી ગયો ને બાબો આવી ગયો ને દાદો આવી ગયો, પણ એકાદ જણ ઘરનો આવ્યો ને એટલે પછી ચાલે, કુટુંબ આવી ગયો એનું. પણ મૂળ બહુ ફાઇન સ્લાઇસ પડો ને ત્યાં કે અમારી પણ ભૂલો દાદા ભગવાન બતાડે છે. તો કે અમે જ્ઞાની છીએ અને પ્રજ્ઞા શક્તિ અમને બતાડે. એટલે જુદું પણ રહી શકે, એક પણ થઈ શકે. એટલે આમાં આપણે મુખ્ય શું છે કે આપણે આપણી જર્ની ચાલુ રાખો. એ પછી પ્રજ્ઞાથી છે કે જાગ્રત આત્માથી છે એવું વિભાજન પાડવાની જરૂર નથી. પણ છે ખરું વિભાજન, પણ હમણાં આપણે એક ખાનામાં રાખીશું ને તો ચાલશે. બોલો. આ અહીંયા આપણે વાત કરી કે આ સ્વસંવેદનમાં વચ્ચેનો વેદક છે કે ખાલી 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 જાણનારો આત્મા રહ્યો પછી પાછો? ના, વેદક છે ને. હજુ વેદક શું છે કે 20% ખલાસ થયો, પણ ભાઈ 80% રહ્યો હોય ને ત્યારે 20% થોડું સંવેદન વધ્યું એનું. હજુ પેલામાં ચૂકી પણ જવાય, કારણ હજુ વેદક 100% ખલાસ નથી થયો. એટલે જાણે એને, પણ અમુક બાબતમાં ઓછું થયું ત્યાં સ્વસંવેદનથી પોતાનું સ્વસુખ ચાખે પોતે. જ્ઞાનીનું પદ આવ્યું ત્યાં દાદા આપણે આરતીમાં સ્વસંવેદન આવે છે. દાદા ભગવાન સ્વસંવેદન થી આગળ નાયક પદમાં આવ્યા કે હજી આ સ્વસંવેદન પદથી વાદી પદ દાદા ભગવાન? ના, એટલે દાદા ભગવાનનું એકચ્યુઅલી શું છે, સ્વસંવેદનનો અર્થ બે થાય છે. એટલે પોતે પોતાનું વેદન ભોગવે છે, એક સુખ ભોગવે છે, પછી પોતે પોતાના સ્વરૂપની રમણતા કરે છે. અને દાદાનું એ કહેવાય છે કેવળ જ્ઞાન એટલે શું? પોતે પોતાના સ્વરૂપની રમણતામાં રહી અને આખું બ્રહ્માંડ પ્રકાશે છે, એવું કહેવા માગે છે. સ્વનું વેદન એટલે સ્વસંવેદન, સ્વનું રમણતારૂપી વેદન એટલે આપણે હજુ છાટણાથી શરૂ થાય છે, પછી પોતે સ્વરમણતામાં આવી ગયા, એટલે સ્વ પરિણામમાં આવી ગયા. સ્વપરિણામમાં રહીને જગતને જુએ જાણે એ અપેક્ષાએ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. એટલે પોતે પોતાના વેદનથી બ્રહ્માંડના જ્ઞેયો દ્રશ્યો ઝળકે છે એમને, પોતે પોતાનાથી એમ, કોઈ શબ્દના આધારે કે અવલંબનના આધારે નહીં, પોતે પોતાના આધારે. એટલે સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં કહે છે, પોતે પોતાને જ બ્રહ્માંડ પ્રકાશમાન થાય છે. સમજાય? અવ્યાભાસ સ્વરૂપ છે એને ભોગવે છે એવું આપણે કહીએ કે એનો સ્વભાવ તો અવ્યાભાસ છે ને એનો. હા યાર, પોતાના બરોબર છે. એટલે પછી શું છે કે અનુભવમાં આવ્યો એટલે અવ્યાભાસ સ્વરૂપનો અનુભવ થયો કહેવાય એને, અને એ અનુભવ દશા કહેવાય છે. એ સ્વસંવેદનથી સ્પષ્ટ વેદન બધી અનુભવ દશા જ કહેવાય. એમાં અવ્યાભાસ સ્વરૂપનો એ અનુભવ થાય, પછી સ્વસંવેદનથી સ્પષ્ટ વેદન સુધી આત્મ સ્વરૂપનો અનુભવ દશા થાય છે ને, સ્પષ્ટ વેદન જ કહેવાય ને. અને અનુભવના અંશ વધતા જાય તેમ તેમ એને આ બધા પરિણામો ઊભા થાય. વેદકથી મુક્ત રહેવાય, પછી કહે ને કે આ નિર્વેદથી પણ ઉપર ચડ્યો એ સ્વસંવેદન, એટલે જ્ઞાયકની નજીક આવ્યો એ, એટલે જાણપણું જ કહેવાય ને કે આ શું છે, પેલું 100% રહેવું જ્ઞાતા દ્રષ્ટા, એને બદલે ટુ એન્ડ ફ્રો થતું હોય. કોઈક વખત અજાગૃતિથી જરાક ચૂકી જાય, પાછું ઘણા 10માંથી 9 વખત તો જુદું જ રહે ને એકાદ વખત અડી જાય. કેમ તો કે હજુ સ્પષ્ટ વેદન અંશે અંશે વધી રહ્યું છે, કોઈક જગ્યાએ ચૂકી જાય. બહુ તીવ્ર વેદના આવે તો ચૂકે. ઘણી ખરી તો
ના કીધું ભાઈ 70-80 ઇન્ટેન્સિટીની વેદના હોય ને તો એને છૂટું જ રહે. 90-95-98 ડિગ્રીની વેદના આવે ને ત્યારે જરાક હલી જાય, પણ તોય આમ ખંખેરીને છૂટો પાડે, કારણ સ્વભાવ એને નોખો પડી ગયો છે ને કે ભાઈ આ વેદના વેદકો વેદના વેદે છે, અનિર્વેદ જ્ઞાયક એનો જાણકાર છું. તેલ ને પાણી છૂટા પડી ગયા ને એમ બધું છૂટા પડી જાય. અને પછી ક્ષમતાની વાત છે, તો ક્ષમતામાં વચ્ચે વેદનારો છે, એટલે જે વેદનારો છે કે એ નિર્વેદ થયા પછી ક્ષમતાનું પદ આવે છે કે સ્વસંવેદન પછી ક્ષમતાનું પદ આવે એટલે છે? નિર્વેદ વાળાને સંભાવે નિકાલમાં હોય, અને ક્ષમતા વાળો જરાક વેદક એના ખલાસ થયા હોય એટલો, અને એ અનુભવ દશા છે એટલી પોતાપણું ખલાસ થાય ને એટલે પછી ક્ષમતામાં રહી શકે. એટલે પછી આશીર્વાદ આપે. વેદના ભોગવ શરીરને ઘસી ઘસીને કપાતું હોય તોય પોતે આશીર્વાદ આપે કે ભાઈ આ પાડોશીનું બધું રિપેરિંગ કપાય છે, મારું કંઈ અડતું જ નથી મને. એટલે અનુભવ, સ્પષ્ટ અનુભવ દશા જ કહેવાય. હોમ ડિપાર્ટમેન્ટ જે છે, એટલે વેદક એ ફોરેન ડિપાર્ટમેન્ટ સપોઝ આપણે કહીએ, તો નિર્વેદ એ હોમ ડિપાર્ટમેન્ટ છે કે અવ્યાબાદ સ્વરૂપે હોમ એટલે ડિપાર્ટમેન્ટ? હોમ ડિપાર્ટમેન્ટમાં આવ્યો જ કહેવાય. એ પોતાની બાઉન્ડ્રીના આખી બોર્ડર હોય ને એક ડગલું આ બાજુ મૂકે એટલે હોમમાં જ કહેવાય. પછી ઠેઠ ઘરમાં પહોંચી ગયો ને એ જુદો, પણ જેમ પેલી ગેટની અંદર આવી ગયો ને બાઉન્ડ્રીમાં આવ્યો. જો ઘરમાં અંદર પહોંચ્યો નથી પણ ગેટમાં તો આવી ગયો. એ ગેટથી જ એની ઘર હોમ ડિપાર્ટમેન્ટ શરૂ થઈ ગયું કહેવાય. બંગલાનો ગેટ હોય ને, અને પછી બંગલો આવે, અને પછી બારણામાં પેસે, અને પછી બેડરૂમમાં પેસે, અથવા મંદિરનું કમાનમાં પેઠો ને ત્યારથી મંદિરના કમ્પાઉન્ડમાં આવી ગયો. હજુ ગર્ભદ્વારમાં નથી પેઠો, પણ હોલમાં સભા મંડપમાં આવે ને તોય ભગવાન એને જે સ્વસંવેદન કહેવાય, અને ગર્ભદ્વારમાં પેઠો એટલે સ્પષ્ટ વેદન, અને મૂર્તિમાં પહોંચી ગયો એટલે કેવળ જ્ઞાની. એટલું બધું નજીક આવતો ગયો પોતે. આપણે બહુ નીચા લેવલ હજી પદ ઉપર છે દીપકભાઈ કે આ સપોઝ એક વેદનાના પર્યાયથી એ નિર્વેદ, દીપકભાઈ કે સપોઝ એક વેદનાના પર્યાયથી નિર્વેદ કહીને છૂટ્યો, પણ આમ આખા કલાકમાં જોઈએ દીપકભાઈ, આમ તો આમ આપણો પેન્ડુલમ હોય દીપકભાઈ, તો આપણે આમ ગોઠવીએ ફરી પાછું પદ સહજતામાં તો પેલો વેદકના પદ ઉપર આવીને મોડે પાછો આવે, ફરી પેન્ડુલમ લઈ જઈએ પાછો અહીંયા આવે છે પાછો. આ દીપકભાઈ આ પદ અને ઘણું ખરું તો એનું મુકામ જે છે ને એ આ વેદકના પદ ઉપર જ મુકામ હોય છે બધી. બરોબર. એટલે આમાં શું છે, બુદ્ધિ ને અહંકાર જ્યાં સુધી તોફાન કરતા હોય છે ને ત્યાં સુધી પેલું નિર્વેદ પદમાં રહેવા નથી દેતા. એટલે આ જાગૃતિથી અથવા તો પ્રતીતિવાળો જોર મારે છે કે મને આ વેદનાથી જુદો એવો હું નિર્વેદ છું. પણ પેલો બુદ્ધિ અહંકાર આ તો કદાચ વેદનાની બાબતમાં જુદો, વેદનાની ભોગવનારો અહંકાર છે. આ અહંકાર એટલે માન, ધાર્યું કરવું, કશાયના તોફાન હોય ને તો પછી બીજી બાબતમાં તો તગડો છે, એટલે પછી વેદનામાં એને એટલું બધું જુદું ના રહે. એ જેમ જેમ બધેથી અહંકાર ઘસાતો કે અપમાન કરે, સંભાવે નિકાલ કરે, ધાર્યું કરવાનું તો કે આગ્રહ છોડતો જાય, પકડવાની છોડતો જાય, આ ચોંટ છૂટતી જાય. એટલે એમ કરતાં આ શું છે, બધી બાજુથી ખેંચાતું જાય ને ત્યાર પછી આ અંશે વધતું જાય. એટલે સીધું કાંઈ ને હવે લગભગ હું નિર્વેદ ફર્સ્ટ ક્લાસ ગોઠવી દઉં તો કે ના, એ કારણ શું છે, ઘણી બધી વૃત્તિઓ બહાર રખડે છે અને એક જ ભાગમાં સુધારવા જાય છે, એટલે કંઈ પૂરેપૂરું સુધરે નહીં, એટલે પૂરેપૂરો લાભ ના મળે નિર્વેદનો. પણ અહીંથી શરૂઆત થાય છે કે નિર્વેદ બોલતો જાય એટલે વેદનાથી જુદું રહેવાની એક જગ્યા મળી એને. મને વેદના બહુ થાય છે અને મને સહન નથી થતું, રડારડી કરવાની સામે એક છૂટવાની જગ્યા મળી, બારું મળ્યું આત્મા તરફ ઘૂસવાનું. હું નિર્વેદ છું એટલે પછી અવ્યાબાદ સ્વરૂપ છું, અનંત સુખનું ધામ છું એમ બોલે એટલે આત્મા તરફ ખસ્યો. અને જેમ વેદનામાં જુદું રહેવાનું છે એ અપમાનના ભોગવટામાં જુદું રહેવાનું છે, ખાવાના સુખમાં જુદું રહેવાનું છે, પછી નફો નુકસાનના સુખ દુઃખમાં જુદું રહેવાનું છે. એમ ક્રોધમાન માં ઘસાતા જશે તેમ પછી સ્પષ્ટ વેદન તરફ જવાશે, એટલે કે સંવેદન વધતા જશે. અનુભવ લાગે આપણે દાદા કે 90% પોતાપણું છે એવું. આ 1-2 મિનિટ આપણે જોઈએ ને આખા કલાકમાં 2-3 મિનિટ 4 મિનિટ આપણને લાગે કે આપણે આ વેદક આપણે બાકી નિર્વેદમાં આવ્યા, બાકી 98% તો આમ જોઈએ ને તો આખું બધું એ વેદકતા વાળું જ આખો ટાઈમ હજી છે. એટલે હવે આ અવતાર ખાલી આ વેદકતા વાળામાં નિર્વેદમાં જશે એનું કે નેક્સ્ટ અવતારમાં પછી નિર્વેદમાં જેટલા અંશમાં રહ્યો એના આધાર નેક્સ્ટ અવતારમાં. એટલે આમાં શું છે કે આમાં આપણી સમજણ વધારો, અક્રમ વિજ્ઞાન છે ને સમજને ફિટ કરવાનું કે છે કે અહીંયા વેદક છે અને હું નિર્વેદ છું, મારે સ્પષ્ટ વેદન એટલે જ્ઞાયક સુધી પહોંચવું છે, એ સમજમાં લઈ આવો બધું.
સમજમાં આવશે ને પછી એ પ્રતીતિથી જાગૃતિ રહેશે, અને જાગૃતિથી પછી ધીમે ધીમે પેલો કચરો ક્રોધમાન માયેલો કપાતો જશે, તેમ તેમ અંશે અંશે જ્ઞાન દશા વધતી જશે. એટલે આપણે સમજ પહેલાં ફિટ કરી નાખો કે આ ભોગવનારો, ખાનારો, ભોગવનારો, વેદનારો, વેદ્ય, નિર્વેદ, નાયક, સ્વસંવેદન અને સ્પષ્ટ વેદન અને કેવળ જ્ઞાન, એ બધા સ્ટેશનો સમજી લો કે આપણે આ જર્ની આ સ્ટેશનેથી આત્મા સુધી પહોંચવું છે. એટલે આમ શું છે, આપણને જ્યારે કોઈ પણ નવો શબ્દ આવે તો ગુચાઈ ના જવું છે. દાદા કહે ને કે એને અસર ના થાય, નિર્વેદ નિર્વેદ બોલે એટલે. પછી સ્વસંવેદન એનાથી ઊંચી વસ્તુ છે. એ જો જાણતો જાય તો સ્વસંવેદનમાં જાય. પેલા નિર્વેદ બોલીને પછી ધીમે ધીમે જાણપણામાં આવે કે આ કોને વેદના થાય છે, આ મચ્છર અડ્યું, કરડ્યું, બધું તો એને જાણ્યું કોણે, આ પ્રકાશક હું છું. એટલે અંશે અંશે એને સ્વસંવેદન ઉત્પન્ન થતું જાય. એમ કરતાં કરતાં ઉઘાડ વધતો જશે. પછી જેટલા અંશે એ નિર્વેદ થાય છે પોતે સપોઝ આજે વેદમાં, એટલા અંશે એનો જ્ઞાન વધે છે કે એનું દર્શન એટલું નિરાવરણ, દર્શન નિરાવરણ દાદા કરી આપ્યું, પણ આ જેટલો અંશે પોતે એક એક પર્યાયમાં સપોઝ નિર્વેદ થયા કરે પોતે આજે, તો એટલા અંશે એનો પ્રજ્ઞાનની ડિગ્રી વધે ખરી કે એ ના ના જ્ઞાનની ડિગ્રી વધે. 345ની ઉપર જાય ને ત્યારે પેલું સ્પષ્ટ વેદન કહેવાય, એને પછી આ નિર્વેદથી ઉપર ગયો કહેવાય. એમ ડિગ્રી વધતી જાય, અનુભવના અંશ વધતા જાય. પ્રતીતિ વાળો ખાલી છે, જાગૃતિ વાળો છે, જાગૃતિ વાળાઓ પણ જો જાગૃતિ ગોઠવે તો પણ એ પ્રજ્ઞાની ડિગ્રી વધે કે ખાલી જાગૃતિમાં ખાલી આ થાય? પ્રજ્ઞાની ડિગ્રી કરતાં જાગૃતિની જ ડિગ્રી વધવાની. જાગૃતિની જ ડિગ્રી, જાગૃતિ જ પછી 315માંથી 320 થશે, 325 થશે, 340 થશે, પછી અંશે અંશે વધતું જાય. અને એની સામે 2% બદલે 3% અનુભવ થયો એટલે કે 345 અનુભવ સુધી પહોંચે. એમ અંશે અંશે અનુભવ વધતા જાય. જાગૃતિ પરિણામ પામે, પેલો દોષ ઓગળ્યો, પોતાપણું ખલાસ થયું, ત્યારે જાગૃતિ જ્ઞાનમાં પરિણામ પામે. એટલા અંશે જ્ઞાનના અંશ વધ્યા. સિમ્પલ દાદા વાક્ય ભગવાન કહે છે કે જોવું એટલે જ્ઞાન શું છે એ દર્શનમાં વર્તે અને જાણવું એટલે વર્તે. તો આ ખાલી પોતે રીતે ગોઠવે છે એનું અંદર ખાલી આ ખાલી વેદનામાંથી નિર્વેદમાં આવે છે, તો એ વખતે એનું એ જાગૃતિ કહેવાય. જાગૃતિ જ કહેવાય. અનુભવ પછી આવશે ને હજુ લપસી પડે છે ને ત્યાં સુધી જાગૃતિ છે. અજાગૃતિ અને જાગૃતિ વચ્ચે ઝોકા ખાય છે. અને સ્વસંવેદનવાળો જાગૃતિ અને સ્પષ્ટ વેદન વચ્ચે ઝોકા ખાય. એ સ્પષ્ટ થોડુંક અડે ને પાછું ચૂકી જાય ત્યારે જાગૃતિમાં હોય પણ પાછું અને અનુભવમાં, એટલે એ ધીમે ધીમે વધતું જાય ને પેલું ઘટતું જાય. દાદા ભગવાન આપણે કહીએ કે જે સ્પષ્ટ વેદન છે તે જ્ઞાયક પદમાં દાદા ભગવાન બેઠા છે. વેદાંત તો નિરંતર જ્ઞાયક પદ એમનું. બધા પરિણામ તો બધા પૂરા થઈ ગયા બધા. હા, ઘણા બધા અંશે પૂરા, 356 જેટલા પૂરા થઈ ગયા બધા. પછી ચાલો હવે મોક્ષની પાઘડી આપણે વાંચીએ. હેડિંગ: મોક્ષની પાઘડી સમતાથી. પ્રશ્ન કરતા: પણ કહેવાય છે કે ગત્સુકુમારને માથે મોક્ષની પાઘડી બાંધેલી, તો તે વખતે ગત્સુકુમાર આત્માની રમણતામાં હતા, એટલે એમને ઉપર પેલી પાઘડીની ખબર ના રહી. દાદાશ્રી: પાઘડીની ખબર ના રહી હોત તો મોક્ષ ના થાત. તે પાઘડીની ખબર રહી. માથું બળ્યા કરે છે તે જોયા કર્યું. તેમાં જે સમતા ધરી કે હું શુદ્ધાત્મા જ છું, આ જુદું છે એ જોયું, પણ એમને જે સમતા રહી એ જ મોક્ષ છે. મહી બળતરા થાય બધી ખબર પડે, ના ખબર પડે એ તો બેભાનપણું છે. આની વિગતવાર વાર્તા પેલી કેવળ જ્ઞાનના આત્મે 14મીના 4-5મા ભાગમાં આવશે. કેવળ જ્ઞાન સ્વરૂપ. કેવળ જ્ઞાન સ્વરૂપમાં આનો આખો દાખલો છે કે ગત્સુકુમારને સસરા થવાના હતા, જે એ છોકરીને સગાઈ નક્કી થઈ હતી, પછી આમણે તો દીક્ષા લઈ લીધી ને વૈરાગ પામી ગયા, એટલે પેલા સસરાને ખુન્નસ ચડ્યો, મારી દીકરીને ટકડાવી. અને એની પાછળ પૂર્વકર્મનો હિસાબ હતો. તે પછી શમશાનમાં આ તો સાધનામાં બેઠા હતા, આત્મધ્યાનમાં. પહેલાં એને દેખાયો આ માણસ, એટલે પછી એણે તો ગારો બારો લઈ અને માથામાં પેલું બાંધ્યું એને, અને આ તો સામાયિકમાં બેઠા હતા. તો પછી હલ્યા અને સ્થિરતા રાખી, અને પહેલાં એ સ્મશાનના જે કોયલા લાકડાને બધું બળતું હોય ને એ માથા ઉપર સગડી બનાવીને મેં મૂકી. તો એમણે શું ના, આ તો મોક્ષની પાઘડી પહેરાવે છે. અને પછી ભગવાને સમજાવેલું કે આ
નાની વેદના આવે ત્યારે હું નિર્વેદ બોલવાનું, અને મોટી વેદના તું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. આત્માનું સ્વરૂપ કેવું છે? અગ્નિની આરપાર જતું રહે, અગ્નિ બાળી ના શકે, શસ્ત્રો વિંધી ના શકે, ફાંસી એને ખલાસ કરી ના શકે, એવો આત્મા છે. તે તલવાર કાપી ના શકે, એવો આત્મા છે. તો એ કેવળ જ્ઞાન સ્વરૂપ છું. ત્યાં વેદનામાં પેલા ધૂંધળું રહ્યું, ધીમે 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 પછી વેદના વધી તો છૂટો જ પડી ગયો આત્મા. અને કેવળ જ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એ જે રહ્યા આત્મભાવમાં, કેવળ જ્ઞાન સ્વરૂપમાં, તે દેહ માથું તાળવું ફાટ્યું, પણ સીધું નિર્વાણ થઈને મોક્ષે જતા રહ્યા. એટલે કે મોક્ષની પાઘડી બાંધી સસરાએ કે છે. હેડિંગ આત્મલક્ષ વિના સમતા. વ્યવહારના લક્ષમાં સમતા વર્તતી હોય તો એ બધું અહંકાર વધવાનું કારણ છે. આત્માના લક્ષ સિવાય સમતા કહેવાતી નથી. એટલે લોકોએ આ સમતા રહે પણ નહીં. લોકોને આ ક્ષમતા રહે પણ નહીં. પછી પેજ નંબર 11. એ તો પછી નફટપણું થઈ ગયું હોય એટલે તો સમતા રહે. આત્માના લક્ષ સિવાય હું આત્મા છું ને આ દેહને થાય છે અને મારે સંભાવમાં રહેવું છે, એટલે એ સંભાવ વધતા વધતા સમતા ભાવમાં રહેવાય. જ્યારે જગતના લોકોને કહે ને મારે સમતા રાખવી છે, સમતા રાખવી છે, પણ એ સહન કરે છે. કારણ અહંકારના ફાઉન્ડેશન પર ઊભો રહીને સહન કરે છે. અને એ સહનમાં પછી એની કેપેસિટી પૂરી થાય એટલે પછી કાં તો નફ્ફટ જેવો થઈ જાય. પછી કે છે ને એ ક્ષમતા સહન શક્તિ પછી રિએક્શન ઊભા થાય એને, અને આને રિએક્શન ના આવે સમતાવાળાને. એટલે કે જ્ઞાન આત્માના લક્ષની જાગૃતિપૂર્વક હોય ને તેને એને રિએક્શન ના આવે, પણ એ ક્ષમતાથી ઉલટાનું બહાર દુઃખ પડે ને આત્મભાવ વધારે પ્રગટ થઈ જાય એનો. પછી પ્રશ્ન એ તો પેલું મચ્છરાવાળું હતું, તો મચ્છરા કરડે તો હું નિર્વેદ છું બોલવું કે પછી શું કરવું એમ? ના, બોલાય ને. એ બોલવાથી તમારું એટલે કે જાગૃતિ વધશે, જાગૃતિ વધતી જાય. નથી આ વેદના જેને થાય છે મારું સ્વરૂપ ન હોય, વેદના જે જાણે તે મારું સ્વરૂપ છે, હું નિર્વેદ છું, એટલે એમ છૂટો પડતો થાય. આ શું છે, બધું તાણાવાણા એવા તન્મય આકારવાળા થયેલા છે ને, આ છૂટા પડવાની રીત બતાડી દાદાએ. અહીંથી શરૂઆત કરો તો પછી ધીમે ધીમે પેલું કહે ને નાયક પદ સુધી જવાશે. એટલે સહન ના થતો ઉડાવવું કે પછી આવી રીતના? ના, એટલે આપણે તો હમણાં શું છે કે હમણાં ઉડાડજો ને નિરાતે. આ તો કેવી છે કે મચ્છરાને તો હલાવી શકો છો, ઉડાડી શકો છો, પણ પેટમાં દુખે એને કેવી રીતે ઉડાડવા જશો? ત્યારે નિર્વેદ રાખજો. શું આ તડકામાં સેજ જાય, ઓફિસ જઈને આવ્યા ને અહીંયા તે સણકે માથું સણકો જાણે વેદના લૂ લાગી જાય ને માથામાં સણકા પકડી લે, અને એવી નસ ફાટું થાય ને ત્યાં પછી ઉડાડાય નહીં ને એને તો ત્યારે તપ કરી લેવાનું. આ તો દાખલો મચ્છરનો આપ્યો છે, એટલે મચ્છરની સાથે માથાકૂટ કરવાની જરૂર નથી. ઘણા કે મચ્છરને તો કોઈ સાપ કરજો જોયા જ કરવાનો, નિર્વેદ છું. અરે નહીં ભાઈ, ભાગને. એટલે એ નહીં કરવાનું હમણાં. પણ જ્યાં સહન ના થાય, ગોળીથી પણ મટે નહીં, ત્યારે તપ કરી લેજો. આપણે આ દાંત દુખતી હોય છે, એ લોકો બેરું કરી દે છે ઇન્જેક્શન મારી, તો કરી નાખીએ છીએ. આવતો બાકી છે ને દેખ લેંગે. પણ અમુક જગ્યાએ શું થાય કે એણે ઇન્જેક્શન માર્યું હોય ને તોય પેલી વેદના થયા કરે, અમુક સણકા માર્યા કરે, ત્યારે તપ કરી લેવાનું. ચાલો પછી એ તો પછી નફટપણું થઈ ગયું હોય તો સમતા રહે, ત્યારે એને સમતા કહેવાતી નથી. નફટપણું એટલે શું કે મારે શું, એ તો મરશે, એને નફટપણું કહ્યું ભગવાને. મારે શું બોલે છે એનો કોઈ દાડોય ઉકેલ નહીં આવે. મારે શું બોલે છે, અલ્યા તારે છોકરા છે કે નહીં, તો મારે શું કેમ બોલાય? પણ એવા નફટ થઈ ગયેલા હોય છે. એવું છે, માણસને બહુ દુઃખ આવે ને પછી નફટ થઈ જાય. એટલે સહન ના થાય ને પછી ક્રેક થાય અહંકાર, પછી નફટ જેવો થઈ ગયો કે છે. પણ આમાં બિચારાનો દોષ નથી, કારણ જાય ક્યાં? આત્માનું મળ્યું નથી, અને ધર્મનો આધાર પૂરેપૂરો છે નહીં, અથવા તો શાસ્ત્ર અથવા સંતો મહંતોથી કંઈ સાચી સમજણ મળી હોય કે દુઃખ મારા જ કર્મોનો હિસાબ છે, મારે સમતા ભાવે પૂરો કરવો છે, કોઈનો દોષ નથી, તો એને કંઈક બેલેન્સ રહે. નહીં તો અજ્ઞાન દશામાં તો પછી સહન કરતો પછી સહનશીલતાની હદ ઉપર પછી ફટકી જાય એનું કે મરવા દો, મારે શું લેવા દેવા આ લોકોની સાથે. પછી
શું કહેવું? આપ કહો ને કે કેપેસિટી બેરિંગ કેપેસિટી એટલે શું કહેવા માંગે એટલે શું બેરિંગ એટલે બેરિંગ કેપેસિટી એટલે શું? આજે દુઃખ સહન કરવાની શક્તિ હોય બધાને. હવે વાણિયાભાઈ હોય ને તે જરાક જ દુઃખ આવવાનું થાય ને, આમ જરાક શરદી થઈ હોય, તાવ આવશે તો આવશે તો આવશે તો કરતાં કરતાં વધારમાં તો પડી ગયો હોય. અને પટેલ નિરૂમાની પ્રકૃતિ કેવી હતી? એ 3 ડિગ્રી તાવ હોય ને તો નિરાતે હસતા રમતા હોય ને અને બધાને ગપ્પા મારતા હોય. એટલે આપણને લાગે આ 3 ડિગ્રી તાવ છે અને મારે છે ને હજુ 98-99 થાય ને ગરમ થવા માંડ્યું, વધી ગયો, તે હું પથારી જઈને સુઈ ગયો. એટલે આટલો ફેર પટેલ અને વાણિયામાં. એને કશું હસતા રમતા 4 ડિગ્રી વધી તો કૂદાકૂદ કરતા હશે, પલંગ પર કૂદીને ઉતરે નીચે ને પાછા નીચે જ આવે ને, ફુલકા જેવું બનાવજો, કે કાકા આવે છે ને આ જમાડવાના, ડૉક્ટર આવે છે એના માટે નાસ્તો બનાવજો ને બધું કરતા હોય. આપણને લાગે આ તમે 4 ડિગ્રી થાવ છે, ડૉક્ટર આવશે તમને વળશે, સુઈ જાઓ જલ્દી. ઘરે ચાલ્યા કરે કે છે, અડતું ના હોય એમને. કારણ કે 3-4 ડિગ્રી તમને અડે જ નહીં. અને વાણિયાભાઈને તો 1/2 ડિગ્રી વધી હોય ને આમ તપાસ કર્યા, નાકમાં ગરમ હવા લાગે ને કે આ તો ગરમી વધી હો કે છે. હા પાછો તાવ તો આવશે, મને આવશે આવશે કરતાં આવી ગયો હોય અને સવારે તો ઓઢીને સૂઈ ગયો હોય રાત આખી. તો પૂજ્યશ્રી ખાલી એ પૂછ્યું હતું કે આપણે હું ચંદુ છું એ બિલીફ તોડે અને હું શુદ્ધાત્મા છું, એ બિલીફ ત્યાં કેપેસિટી વધે? હા વધે. હું શુદ્ધાત્મા છું ભાન થયું ને એટલે જાગૃતિ વધી અને મારી કેપેસિટી બહુ વધી. હવે તો 3 ડિગ્રી તાવ આવે ને તો એ કંઈ ખબર ના પડવા દઉં, રહી શકું. હવે નિરૂમાનો પાસ લાગ્યો થોડો થોડો, પણ આ સહન કરવાની શક્તિ વધી, બહુ વધી, જબરજસ્ત. અને પછી જ્યારે જોનાર થયો ને પોતે કે આ કોને થાય છે, હું કોણ આમાં, તે છૂટો પડી જાય પોતે. પછી જબરજસ્ત બેરિંગ પાવર એટલે કે ને આખા બ્રહ્માંડને ઝીલી શકે એટલું બધું શક્તિ વધે. તે એવું થઈ ગયું, આત્મારૂપ થઈને પોતે જબરજસ્ત શક્તિ વધે એની. અવાજ નથી આવતો, બોલો બોલો. પોતાના પદમાં આવશું તો આ કેપેસિટી વધશે. હા એ તો છે. અહંકારથી નહીં થઈ. એ આત્મારૂપ થાય પોતે જેટલો એટલી શક્તિ વધે, એને આત્મશક્તિ કહેવાય છે. એને અનંત શક્તિનો અંશે અંશે વધતું જાય. અને શક્તિ એનું જ નામ કહેવાય કે ક્રોધમાન માયાની નિર્બળતા ખલાસ થતી જાય, આત્મશક્તિ વધી કહેવાય. એટલે ક્રોધમાં અહંકાર મમતા હોય ને ત્યાં સુધી નબળાઈ, અને આ જાગૃતિ હોય એ આત્મશક્તિ કહેવાય. એ વધતા વધતા અનુભવ થાય, પ્રજ્ઞામાં આવ્યો અથવા તો અનુભવ અંશ વધ્યા તે આત્મશક્તિ વધી કહેવાય. અને આત્મશક્તિથી વિતરાગ રહી શકે, જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. વેદનાનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યારે એને લોકોને એમ લાગે આને આટલી બધી વેદના પણ અડતી નથી, પણ પોતે આત્મારૂપ થઈને જોનાર હોય ત્યારે. એટલે આ અત્યારના છોકરાઓને શું થયું છે, એ તો 5 ઇન્દ્રિયના સુખોમાં પડ્યા અને પછી એટલે અહંકારને મમતા વધ્યા. અને અહંકાર વધે ને એટલે ઇન્સિક્યુરિટી વધે, એને ભય વધે, પછી એને દુઃખ વધે, સહન કરવાની શક્તિ ઘટતી જાય. જેમ જેમ અહંકાર, કેન્ટિલીવર હોય છે ને, 10 ફૂટનું લાંબુ પાટિયું હોય નહીં, સ્વિમિંગ પુલમાં નીચે કૂદકો મારે ને તો 10 ફૂટના છેડા ઉપર ઊભો હોય તો 5 ફૂટે આવે તો અને 1 ફૂટે આવે તો સ્થિરતા હોય. અને પેલા ઉપર ગયો ને જેમ છેડા ઉપર બાંધેલું અહીંયા આવે ને 10 ફૂટ લાંબે ગયો ને તો એટલો બધો ઇમોશનલ, સેન્સિટિવ, ભોગવટો, ચંચળતા. એટલે આ આત્માથી દૂર જાય છે. એટલે આપણે કહે ને કલાક હસીને જે કાર બોલ ને, 2 ડગલા આત્મા તરફ ખસીશ ને સ્થિરતા આવશે. આત્માની આરાધના થાય છે. દાદા ભગવાન એટલે પ્રગટ આત્મા, મૂળ આત્માને પહોંચે છે. સ્થિરતા આવશે, તને શાંતિ લાગશે. બાકી આત્માથી દૂર જાય ને એટલે ઇન્સિક્યોર થતો જાય, ભય, વેદના, સેન્સિટિવનેસ, ઇમોશનલ બધું વધતું જાય એનું. જે ઊંચા ઝાડ હોય ને બહુ હલતા હોય આખો દાડો, અને છોડવા નિરાતે બેઠા હોય. એટલે આત્મા તરફ આવો, આત્મા તરફ આવો તો જ આ ધર્મ એ આત્મા તરફ લાવનારું છે. એટલે એને સ્થિરતા આવે થોડીક. ધર્મનો આધાર ગયો, આત્માનો આધાર છે નહીં. અને આ બધી મોહના આધારે એટલો બધો ઇમોશનલ થાય, ચંચળ થાય, ડિપ્રેશન આવે પછી એને. એટલે આ બેરિંગ કેપેસિટી કેવી રીતે વધારે? કારણ કે સીધું આત્મામાં જવાતું નથી. એટલે હા, સત્સંગનું બળ મળે ને એને, સાચી સમજણ, ધર્મનો આધાર છે ને એ પણ સારો છે. કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે, મહાવીર ભગવાનની ભક્તિ કરે તો એને શક્તિ વધે થોડી.
ના મારા ભગવાન છે ને મને બચાવશે. એટલે શક્તિ વધી. કંઈક આધાર, કોનો આધાર લીધો? તો સ્થિરનો આધાર લીધો. જેમ ચક્કર આવતા હોય ને થાંભલો પકડી રાખે. ભલે પરોક્ષ તો પણ કૃષ્ણ ભગવાન છે ને, મહાવીર ભગવાન શ્રદ્ધા તો છે ને, જબરજસ્ત એને કામ કરે. પછી એનાથી આગળ જીવતા ગુરુ હોય એ વધારે કામ કરે, એનાથી ઉપર જ્ઞાની વધારે કામ કરે, અને તીર્થંકર ભગવાન વધારે કામ કરે. સિમંદર સ્વામી હાજર ભગવાન છે. હા હા, જય સચ્ચિદાનંદ. હેડિંગ. ચાલો થોડું આપણે એક બે વાત કરવાની છે, કરીએ. આપણે આજે કોરોના વાયરસથી દુનિયાભરમાં બધા દુઃખો વધ્યા છે. એમાં એ કહે ને કે એ કોરોના વાયરસનું તો દુઃખ ખરું, પછી એને લીધે જે લોકડાઉન આવ્યા અને એ બધું એટલું બધું થયું, બધે ક્વોરન્ટાઇન આવ્યું ને બધું. એટલે ક્વોરન્ટાઇનમાં આખો દાડો એક રૂમમાં બેસી રહેવું 15 દાડા, એટલે એમાંય સાયકોલોજી બગડે. એટલે માનસિક નિર્બળતા, ભોગવટા વધ્યા. પાછું કહે ને કે ધંધા પાણી જવાય નહીં કામકાજે, એટલે ધંધા પાણી બગડ્યા. એટલે આવકના સાધનો ડિસ્ટર્બ થયા. એટલે ચિંતાઓ વધી કે હવે શું થશે શું થશે. એટલે માણસને બધી રીતેથી દુઃખની પરંપરા વધતી જાય છે. તો આપણી પાસે એક અમોઘ શસ્ત્ર છે દાદા ભગવાનના. અસીમ જય જયકાર હો. આપણે દાદાને ખૂબ પ્રાર્થના કરીએ કે આ દુનિયાના દુઃખો જાય. દાદા ભગવાન સેવ ધીસ વર્લ્ડ, દુનિયાને બચાવો, દુનિયાના દુઃખો મટે એવી કૃપા કરો, અને આ જગતને શાંતિ થાય, ક્ષમતા ભાવે કર્મ પૂરા કરી શકે. કારણ કર્મ પૂરા તો કરવા પડે, પણ જે ભાવ બગાડીને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરીને કેટલાય ખરાબ કર્મ બાંધીને આ ફળ ભોગવે છે. એટલે અંદર ક્ષમતા રહે એવું કંઈક સાધન મળે, કંઈક નિમિત્ત મળે, સાચી સમજણ મળે, સાચું જ્ઞાન મળે, કંઈક ધર્મનો આધાર મળે, કે સંતો મહંતોનો આધાર મળે, પણ માણસને શાંતિ થાવ. અને એ આપણે આવતીકાલથી જ 1 કલાકના અસીમ જય જયકાર શરૂ કરીએ છીએ. બધાએ 1 કલાક માટે દરેક સેન્ટરોમાં અથવા તો ઘેર ઘેર મહાત્માઓ બેસીને દાદાને પ્રાર્થના કરીશું જગત કલ્યાણ માટે, જગતના દુઃખોનું નિવારણ માટે, ક્ષમતા ભાવે કર્મ પૂરા કરી શકાય. અને આ આર્થિક, શારીરિક, માનસિક, આ કૌટુંબિક અને આ સામાજિક અને આ વૈશ્વિક દુઃખ આવ્યા છે એમાં ક્ષમતા ભાવે પૂરા કરી શકે. કારણ આ કાળ જેમ રાતનો ટાઈમ કાઢવો તો પડશે, દાડો આવશે પછી, પણ એ કાળ કાઢતા કાઢતા નવા ભાવ બગડે નહીં, નવા કર્મ ના બાંધે, અથવા તો અવળા કર્મ એવા ખરાબ ના બાંધે કે અધોગતિમાં જવું પડે. એટલે એ પ્રાર્થના છે આપણે ક્ષમતા ભાવે કર્મો પૂરા કરી શકે. અને આપણે આ અસીમ જય જયકાર બોલીશું તો એમાં પણ જેટલો ઉપયોગપૂર્વક હશે, આત્મભાવે બોલીએ ને તો જબરજસ્ત એનો પાવરફુલ સ્પંદનો જગતમાં ફેલાશે. એ કેવી રીતે એના સ્ટેપિંગ લઈએ આપણે, કે ગાયા કરતા હોય એ શાક સમારતો જાય ને ગાતો જાય, તો એ નોટ બેડ, પણ એ કહે ને દાદા કે 3rd ક્લાસનો પેસેન્જર. તો બીજું સ્ટેપ ઊંચું કયું કહેવાય? તો ગાનાર ગાય છે અને પોતે જાણે, જુએ છે ને વાંચે છે શબ્દે શબ્દ. દાદા ભગવાનના અસીમ જય જયકારો, અક્ષર અક્ષર વાંચીને, એ બીજું સ્ટેપ કહેવાય. એ ઊંચી દશા, એ લગભગ શુદ્ધ ઉપયોગ શરૂ થયો ત્યાંથી. આનાથી પણ ઊંચો ઉપયોગ ક્યારે કહેવાય? કેવું વાંચે છે પોતે, એક્યુરેટ વંચાય છે, હાજર રહ્યું, જાગૃતિ રહી ચૂક્યો. એટલે મંગળદાસ ગાય, બાવો વાંચે અને પોતે શુદ્ધાત્મા એને જાણે. ઉપયોગપૂર્વક હોય ને તે ઊંચામાં ઊંચું ઉપયોગપૂર્વક એ ભાવના ભાવીશું, અથવા તો અસીમ જય જયકારની ભજના કરીશું, તો ઉપયોગ એ વખતે આત્મભાવે પોતે વાંચનારને જોયું. એટલે બોલનાર બોલે છે, વાંચનાર શબ્દે શબ્દ વાંચે છે, અને પોતે આત્મા રૂપે થઈને જુએ છે કેવું વાંચીને રહ્યો છે. અને એ ઉપયોગપૂર્વક આપણે અસીમ જય જયકાર બોલીએ ને, એનું પહેલું તો પોતે આત્મભાવમાં આવે છે, આત્મ સ્વરૂપની ભજના થાય છે, આત્મ સ્થિરતા આવતી જશે, અને જબરજસ્ત આનંદ ને સ્થિરતા વધશે. અને આ વાઇબ્રેશન જગતમાં દાદા કહે છે ને કે જેટલા તમે શુદ્ધ ઉપયોગપૂર્વક ભાવો ફેલાવો તો કે જગતમાં સુખ શાંતિના વાઇબ્રેશન પહોંચે. વ્યવસ્થિત શક્તિમાં બધા ભાવો પહોંચે છે, અને વ્યવસ્થિત જગતનું એવું આવે, જગતના લોકોને સુખ શાંતિ થાય. પછી એનાથી સાચા નિમિત્તો મળે, સાચી સમજણો મળે, વાતાવરણ પોઝિટિવ ઊભું થાય, માણસને ઠંડક થાય, સુખ થાય. એટલે આપણે ઉપયોગપૂર્વક
જેમ ત્રિમંત્ર બોલો તો શબ્દ શબ્દ વંચાય, એવી રીતે અસીમ જય જયકાર બોલો તો દાદા ભગવાનના અસીમ જય જયકાર શબ્દ શબ્દ વાંચીને બોલીશું. અને જેટલી પહેલી અહીંથી શરૂઆત કરવાના, ગાનારો ગાય છે અને આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ કે આ દીપક સરસ ગાય છે. પછી ધીમે ધીમે શબ્દ વંચાય એવા ઉપયોગમાં રહીશું. પછી શબ્દ એક્યુરેટ વંચાય છે કે ચૂકી જાય છે એ જાણનાર તરીકે રહીશું. ધીમે ધીમે આગળની સ્થિતિમાં પહોંચીશું આપણે. પણ ઉપયોગપૂર્વક કરવું, ખરેખર તો દરેકમાં ઉપયોગપૂર્વક આગળ વધવું છે. હવે આપણે એટલે આવતીકાલથી શરૂ કરવાના છીએ, જરૂરથી કરીશું. અને જેને અનુકૂળતા હોય, ફ્રી ટાઈમ હોય, નવરા હોય, પોતાના દિવસમાં કોઈ શેડ્યુલમાં ગોઠવો, સ્પેશિયલ અડધો કલાક 5 કલાક અસીમ જય જયકાર. બાકી જેને અનુકૂળતા પ્રમાણે ગોઠવવાનું છે. એમાં ઘણા કે 1 કલાક મારાથી બેસાતું નથી તો 5 અડધો કલાક બેસજો. ભલે ને 25 જણા બેઠા, એમાં આપણે 5 અડધો કલાક બેસીએ, જેટલું થાય એટલું કરજો. હા કે હાર્ડ એન્ડ ફાસ્ટ ને આપણી દિલની ભાવના છે જગતમાં શાંતિ થાય, જગતનું કલ્યાણ થાય. સંત પુરુષોનું યોગ બળ, સત્પુરુષોનું યોગ બળ, પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા વિશ્વનું કલ્યાણ કરે, આપણી ભાવના બધી. એટલે આ ભાવના કરવાથી બહુ મોટું ભવિષ્યમાં જગત કલ્યાણનું કામ પછી કુદરત સંભાળી લે બધું. આપણે ભાવ કર્યા. અને આપણે અત્યારે હવે થોડી સામાયિકની વાત લઈએ. સરસ, આ જાગૃતિની જ સામાયિક લઈએ. દાદા કહે છે ને, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને બંને સર્વથા જુદા જ છીએ. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે અને ભ્રાંતિથી એકરૂપ ભાસે છે. અને એ એકરૂપ થવાથી આ સંસારની અધિકરણ ક્રિયા ચાલુ થઈ ગઈ છે. હજી બોલે છે તો હું જ બોલું છું, વિચાર આવે તો મને જ થાય છે કે હું સેવા કરું છું. હવે સેવા કરવું અને સેવા ન કરવી એ બધું પ્રાકૃત ગુણો છે. દયા, નિર્દયતા બધા પ્રાકૃત ગુણો. કે ચોરી કરવી એ પ્રાકૃત ગુણ છે, દાનેશ્વરી થવું એ પ્રાકૃત ગુણ છે. તો પ્રકૃતિના ગુણને પોતાના માને છે કે હું જ દાનેશ્વરી, હું જ ચોર, હું જ ખરાબ છું, હું જ સારો. સારો ખરાબ એ દ્વંદ્વ માત્ર પ્રકૃતિના ગુણો છે. પેલો કે ઝીણો છે, કર્કશરીઓ છે, અલોભીઓ છે, એ પ્રકૃત ગુણ. આ નોબલ છે, દાનેશ્વરી છે, બહુ હેલ્પફુલ છે, સેવાભાવી, એ પ્રકૃતિ ગુણ. આ પ્રકૃતિના ગુણો વિનાશી છે બધા. અને એ પૂર્વ કર્મના આધારે છે. આજે પૂર્વે ભાવના ભાવી હોય તો આવા કર્મના ઉદય આવે ને પછી પ્રકૃતિ સેવામય વાળી થઈ જાય, દયાળુ થઈ જાય, કેટલાકની નિર્દય થઈ શકે. આ બધા પ્રાકૃત ગુણો છે, આત્મગુણો નથી. આત્મગુણો અવિનાશી છે. જ્ઞાતા દ્રષ્ટા અથવા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, અવ્યાભાત સ્વરૂપ, અવિનાશી, અવ્યય, અગુરુ લઘુ સ્વભાવ, એ બધા પોતાના ગુણો છે. જ્ઞાન દર્શન એ પોતાના ગુણો છે. અને આ બધા રિલેટિવ ગુણો કહેવાય. સંજોગના આધારે પૈસા હોય તો દાન આપી શકે, પૈસાની તકલીફ છે તો પછી ક્યાંકથી ઉઠાવી લાવે અને ચોર કહેવાય છે, આપી આવે છે અને દાનેશ્વરી કહે છે. પણ બેવ પ્રાકૃતિ ભાગ છે, પૂરણ ગલનના હિસાબે ગણાય છે. જ્યારે આત્મભાવ કોઈ રિલેટિવના આધારે નથી, પૂતગલના આધારે નથી, પોતાના જ્ઞાનના આધારે, પોતાના ગુણો છે, અવિનાશી ગુણો છે. અનંત જ્ઞાન અવિનાશી, અનંત દર્શન અવિનાશી, અનંત સુખ અવિનાશી, અનંત શક્તિ અવિનાશી, બધા અવિનાશી ગુણો છે. અને આ રિલેટિવ ગુણો બધા અવિનાશી છે. જેમ દાનેશ્વરી શેઠ હોય ને, તે એને જો કંઈક એ થઈ સનેપાત થયો ને તો ઝઘડા કરે, મારામારી કરે બધા. દયાળુ માણસ લોકોને મારી આવે, નિર્દય થઈ ગયો લાગે. તો પ્રાકૃત ગુણો ક્યારે ચેન્જ થઈ જશે ભરોસો નહીં, બદલાઈ જશે. ત્યારે સ્વાભાવિક ગુણો, અરે સનેપાત થયું હોય ને તોય પ્રકૃતિને જાણે કે આ પ્રકૃતિને સનેપાત થયો છે, હું તો આત્મા છું. બોડીને પેરાલિસિસ થયો હોય તોય પોતાની જાતને જાણે કે હું તો આમાં આત્મા છું. એટલે આત્મગુણો અવિનાશી છે. વિનાશી, રિલેટિવ, ટેમ્પરરી વસ્તુ અડી ના શકે અને સ્વભાવથી પરમનન્ટ છે પોતે. એટલે આજે આપણે આ વિભાજન પાડી, આ બધા રિલેટિવ ગુણો પ્રકૃતિના છે અને પ્રકૃતિના એક પણ ગુણ મારામાં નથી અને મારો ગુણ પ્રકૃતિમાં નથી. અને જે મોટા મોટી ભૂલ પ્રકૃતિ સ્વરૂપને પોતાનું મનાય છે ત્યાં ભેદ રાખવો છે.
આ પ્રકૃતિ ગુણો મારા નહીં, આ બધા દીપકના, મારા નહીં. હું શુદ્ધ આત્મા, ચંદુના ખાતે નાખી દેવાના. આત્માના ખાતે નથી. આત્મા આ ભરેલો માલ કહીએ કે ઉદય કર્મના આધીન છે, અને આત્મગુણો એ પોતાના જ્ઞાન, સ્વભાવ, જાગૃતિના આધારે છે. એમાં એ અવિનાશી છે, એટલે એને કોઈ રિલેટિવના આધારે નથી. એટલે વિનાશી ગુણોની ઉપર મમતા ના રહેવી જોઈએ. ભૂલ ક્યાં થાય છે? શુભનો રાગ, અશુભ ઉપર દ્વેષ. એટલે વિનાશી ગુણો, સારા ગુણો, અને માણસને સારા વખાણે, કેટલો સારો, કેટલો સારો. હવે એ જ માણસમાં પ્રકૃતિ કોક દાડો વાંકી ફાટે તો અવળા ગુણો નીકળે એના, તો વગોવે લોકો. એ રાગદ્વેષ, એ બંધન, ત્યાં ક્ષમતા રાખવા માગે છે. આ પ્રાકૃતિક ગુણો છે, એમાં આપણે રાગદ્વેષ કરવા નથી. સંભાવ એ નિકાલ કરો. એની સારા ગુણો ઉપર રાગ એ નહીં, ખરાબ ગુણો ઉપર દ્વેષ એ નહીં. સંભાવ રાખો, એ સમતા ભાવ, એ આપણો પુરુષાર્થ કહેવાય છે. પણ એ પુરુષાર્થ રહેશે ક્યારે? આ પ્રકૃતિ ગુણ છે, આ ટેમ્પરરી છે, આ પૌદ્ગલિક ગુણો છે, એવી આપણે જાગૃતિ રાખીએ. આત્મગુણો જુદા છે, જ્ઞાતા દ્રષ્ટા આત્મગુણ. તો પછી એ રિલેટિવની મમતા છૂટે, રિલેટિવમાં શુભ અશુભમાં રાગદ્વેષ ના થાય, સંભાવ રહી શકે. એટલે આજે આપણે આ વાક્યનો ઉપયોગ કરીને સામાયિક કરીશું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. એ જુદાપણાની જાગૃતિ રાખી સામાયિક કરીએ આજે. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને બંને સર્વથા જુદા છીએ, ગુણે કરીને બંને સર્વથા જુદા છીએ. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. ભ્રાંતિથી એક રૂપ મનાય છે. ભ્રાંતિથી એક રૂપ મનાય છે. ત્યાં જાગૃતિપૂર્વક જુદાપણું રાખો. ત્યાં જાગૃતિપૂર્વક જુદાપણું રાખવું. પ્રકૃત ગુણો વિનાશી છે, પ્રકૃત ગુણો વિનાશી છે, દ્વંદ્વવાળા છે, દ્વંદ્વવાળા છે, સારા ખરાબ, સારા ખરાબ, લાયક નાલાયક, લાયક નાલાયક, દયા નિર્દયતા, દયા નિર્દયતા, ચોરી દાનેશ્વરી ચોરી દાનેશ્વરી વગેરે સર્વ પ્રાકૃત ગુણો વગેરે સર્વ પ્રાકૃત ગુણો વિનાશી છે. વિનાશી છે. એની ઉપર રાગ દ્વેષ ના થાય, એની ઉપર રાગદ્વેષ ના થાય, સમતામાં રહેવાય, સમતામાં રહેવાય, અને પોતાના આત્મગુણો, અને પોતાના આત્મગુણો, અનંત જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત દર્શન, અનંત સુખ, અનંત સુખ, અનંત શક્તિ, અનંત શક્તિ, એ પોતાના સ્વગુણોના ભાનમાં રહી, તે પોતાના સ્વગુણોના ભાનમાં રહી, પ્રાકૃત ગુણો સામે પ્રાકૃત ગુણો સામે તન્મય આકાર ના રહેવાય, તન્મય આકાર ના રહેવાય, સમતા ભાવમાં રહી જુદું રાખો. સમતા ભાવમાં રહી જુદું રાખવું. તે પ્રમાણે સામાયિક કરવાની શક્તિ આપો. તે પ્રમાણે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું, 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 હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું,
હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું ભાવ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ભાવ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દ્રવ્ય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દ્રવ્ય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું નો કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું નો કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખ બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. અનંત સુખનું ધામ. ऑल वेस्टर्नर जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. અને ગામે ગામના દેશ વિદેશના સંકુલ સિમંદર સિટી એટીપીએલ બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.